કેમ બેટા ભોલી આમ છાની માની હુતી છો? કાઈ થયું છે તને? ના કાકી, કાઈ નથી થયું. જો બેટા, હું તારી કાકી પછી બેનપણી પેલા હો. તારા મનમાં જે કાઈ હોય ને એ કહી દે, તું તારે મૂંઝાતી નહીં. કાકી, મેં ક્યાં તમારાથી કોઈ વાત છુપાવી છે? બાર પાણીપુરી ખાધી હોય તોય તમને નથી કહી દેતી. હા, ઈ વાત સાચી હો બેટા. આ તો તને જોતા એમ લાગ્યું કે તું કાંઈક મૂંઝવણમાં છો એટલે પૂછ્યું બેટા. નકર કોકના પર્સનલ લાઈફમાં ઓલું કરવું એ મને ગમતું જ નથી બેટા. કાકી, હું થોડી કોક છું, તમે મને પોતાની નથી સમજતા. બેટા આજ તું બોલી આવા વેણ નો કાઢતી હો કોઈ દી હવે. બેટા તું મારી દીકરી કરતા વધારે છો, એટલે તો તને હુતી જોઈને મને ખબર પડી ગઈ કાંઈક થયું છે બેટા. બેટા પોતાના એને જ કહેવાય છે પેટની વાત સાંભળીને નહીં, પણ કપાળની રેખા જોઈને જ ખબર પડી જાય. હા કાકી, તમે પણ મારા કપાળની રેખા જોઈને કહી જ ગયા ને. હવે તો તારી મૂંઝવણ મને કહી દે બેટા. કાકી, અમે કોલેજમાં 4 બેનપણીઓ હતી, પણ 3 બેનપણીઓના લગ્ન થઈ ગયા. એમાંથી એકને બાબલોય તે 1 વર્ષ દીનો થઈ ગયો, અને ઈ મારી બેનપણી આજે એના ભાણિયાનો જન્મદિવસ ઉજવવાની છે. એમાં તને શું વાંધો બેટા? તને તેડાવી હોય તો તારે એને તૈયાર થઈને ઉપડી જવાનું. કાકી, ઈ તો મૂંઝવણ છે. અમને 3 બેનપણીઓને તેડાવી છે. એમાં બેટા મૂંઝવણ ક્યાંથી આવી? અરે કાકી, મારી બધી બેનપણીઓ જોડકામાં આવે અને હું એકલી જાઉં તો મને જરીક શરમ જેવું લાગે ને, સંકોચ લાગે ને. એમાં સંકોચ છે નો બેટા? બધાને ખબર છે હજી તારા લગ્ન નથી થયા તો તું એકલી જ હોય ને. કાકી, જો હું નહીં જાઉં ને તો એને ખોટું લાગશે, ને જો જાઈશ ને તો પછી પીઠ પાછળ મારા બાપાની વાતો થાહે. અરે બેટા, એમાં તારા બાપાની વાતો શું કામ થાય? કાકી, ગામના મોઢે ગયણા ન બંધાય. આ ઉંમરલાયક છોકરીને ભાળે ને એટલે તરત વાતો થાય કે આ છોકરીને હજી કેમ નહીં પરણાવી હોય. છોકરીના બાપનું જોણ ઊંચું હશે, છોકરીને મન ગમતું હશે ન્યા જાવું હશે. આ સમાજમાં તો બાપ દીકરી બેયના વગોણા થાય કાકી. બેટા ઈ વાત તારી સાચી છે ભોલી, પણ અંજળ આવશે ને ક્યારે તું હારે વહી જઈશ ને એ ખબર નહીં પડે. જો બેટા, મનનો ભાર બધો હળવો કરી નાખ ને હળવી ફૂલ થઈ જાય. તું મને માં સમાન માને છે ને? હા કાકી. તો હવેથી જો તું નબળા વિચાર કરીશ ને તો તને મારા હમ છે બેટા. એ મલકને જે વાતું કરવી હોય કરે, તારે તો હા હળવું ફૂલ રહેવાનું છે. અને તારે તાર બેનપણીનું ઘરે જવાનું છે, એટલે તું જો તાર બેનપણીને ઘરે જવા તું તૈયાર થઈ જા. અને મારું પર્સ કબાટમાં જ પડ્યું છે, તારે બેનપણીના ભાણિયાને જે પૈસા દેવા હોય ને એ લેતી જાજે હો બેટા. પણ કાકી, માર બાને આ વાત ન કરતા હો, નકર એને છે ને બીપી હાઈ થઈ જાહે. ના રે બેટા, હું કઈ વાત કરતી હશ. અને હા બેટા, તારે છે ને તારી બાની સામે હસતું મોઢું જ રાખવાનું હો બેટા. કેમ પેમલી આંખ લૂસતી આવી? કઈ પડ્યું છે આંખમાં? ના ના ભાભી, કાઈ નથી થયું. ઘણી બાયુને નખ રંગવાની શીશીની એલર્જી હોય, તેની વાત છે ને એ વહી ગઈ હોય આંખમાં નાકમાં, તોય આંખુડા આવી ગયા હોય. એવું કઈ થયું છે? ના રે ના ભાભી, આ જો ને 2 મહિના પહેલા નખ રંગ્યા હતા, તે દુને તો રંગ્યા નથી. પેમલી, તારી એક વાત મને બહુ ગમી હો. કઈ વાત ભાભી? એ તું છે ને ભોલિયારે ભોલી જવડી ને મારી યારે મારી જવડી કા? તોય તમે એકને તો ભૂલી જ ગયા હો ભાભી. કોને? અરે આપડા હાહુ ગોબરી માને. હા હો, ઈ વાત હાચી. બારે તું ક્યારેક વાતું હશે ને તો મને તો એમ થાય મારે 2 હાહુ હશે. ઓન તો તારે બાની હારવાર શ્રાવણ મહિનો પાળવાનો હશે ને? એ બાને સોપડી વાંચતા આવડે નહીં, તમારે વાંચીને સંભળાવવું તો પડે ને ભાભી. તો આમ ગણો તો મારે હારવાર શ્રાવણ મહિનો થઈ જાય.
હારું ને, તારે પછી ગઢા થઈને કઈ ઉપાથી નહીં. હે પેમલી, તને આ બધું કોણે શીખવાડ્યું, ભજન ને કીર્તન ને એવું બધું? હે એ મારા દાદી માએ છે ને મને બધું કન્યાદાનમાં આપ્યું છે. આ ડોશી પુરાણ આપ્યું છે મને કન્યાદાનમાં. ડોશી પુરાણ? આ તો મેં પહેલી વાર સાંભળ્યું. કેવી ચોપડી આવે એની? અરે ભાભી, આ ડોશી પુરાણ ચોપડીમાંથી ન આવે, ઈ તો ઓલી ડોશીની ખોપડીમાંથી આવે. ગોદડા, ગાડલા, ઓશિકા, વાસણ, જરઝવેરાત એવો બધો કર્યાવર આપણી બા કરે. અને આ ડોશી પુરાણનું કન્યાદાન આપણા ગઢીમાં કરે, એટલે કે દાદીમાં કરે. આ જિંદગીમાં કેમ કોની હારે કેમ જીવવું ને એ બધું ડોશી પુરાણમાં આવે. અરે બેન, તું તો મોટો કર્યાવર લાવી. આ તો ચોપડીમાં હોત ને તો હું વાંચી લેત. આ ખોપડીનું કેમ વાંચવું? પેમલી, ડોશી પુરાણની એક બે વાત તો કર મને. ડોશી શાસ્ત્રમાં મારા ગઢીમાં મને કહેતા, જો બટા, આપણી કુંડળી ઘરવાળા હારે નહીં પણ આપણી હાહુ હારે મળવી જોવે. હાહુ હારે? હા ભાભી, હાહુ હારે. મારા ગઢીમાં કહેતા હાહુ બે પ્રકારની હોય, એક પેટે ધનવાન અને બીજી આંગણે વાંજણી. ઈ વળી કેવી હે બેન? પેટે ધનવાન એને કહેવાય જેને પેટે ખાલી દીકરા જ નહીં પણ દીકરીઓ જન્મી હોય. અને આંગણે વાંજણી એને કહેવાય કે જેને પેટે દીકરો હોય પણ દીકરીઓ ન હોય. અને હા ભાભી, જે હાહુને પેટે દીકરીઓ જન્મી હોય ને એ વહુને દીકરીઓની જેમ રાખે. દીકરીઓ વગરની હાહુ એની વહુ વાળે છે ને ફોજદારની જેમ વર્તે હો. લે, પણ આપણે ક્યાં હગી નણંદ છે, તોય આપણા હાહુ હગી માં ભૂલવાડી દે એવા નથી? આપણા બાની તો વાત જ ન થાય ને ભાભી. આપણા મોટા હાહરા, આપણા કાકાજી, એની બધી દીકરીઓને આપણા બાએ હગી દીકરીઓની જેમ રાખી છે. અને હજી તે વારે તહેવારે રાખે જ છે ને. તો આપણા બાને ભલે ને હગી દીકરી ન હોય પણ આપણા બા તો આંગણે ધનવાન જ કહેવાય. દેરિયા જેઠિયાની દીકરીઓને પેટની દીકરીઓની જેમ રાખે. અને એના કન્યાદાન કરે એટલે ઈ માનું આંગણું કોઈ દી વાંજણું ન કહેવાય. આ ડોશી શાસ્ત્રમાં બીજું શું આવે હે પેમલી? એ હારે ગયા પછી હાહુની જિંદગીમાં 3 પડાવ આવે. લે બાઈ, ઈ કયા કયા? શિસ્ત, સંયમ અને અનુશાસન. બધી હાહુ એના મનમાં એમ રાખે છે કે મારી વહુ છે ને બાંધી મુઠ્ઠી રાખીને જીવતા શીખી જાવી જોવે. એ હાહરિયાની વાત પાડોશમાં કે પીરમાં ન કરે. અને પિયરની વાત ને પિયરનો પડારો હાહરિયામાં ન કરે. ઘરની આવક પ્રમાણે ઘર ચલાવી લેવી જોવે. પછી છેલ્લો પડાવ છે સાસુનું અનુશાસન. વહુ છે ને એ વેત નમશે તો હાહુ છે ને એ હાથ નમશે. અને વહુ છે ને એક આંગળે ઊંચી થાય ને તો હાહુ છે ને વાહડા જેટલી ઊંચી થાય. ભાભી, એવું ન હોય કે બધી વાતમાં હાહુ જ સાચા હોય. ઘણી વખત હાહુય તે એનો ખોટો કક્કો ઘૂંટતા હોય. પણ ડાઈ વહુ એને કહેવાય કે હાહુની વાત ખોટી છે તોય હાહુને ખબર પડવા ન દે. અને સમય વર્તીને એમ કહી દે કે હા બા એવું હશે અને વાતને ગળે ઉતારી જાય. પણ પેમલી, હાહુનો ખોટો કક્કો કેમ ગળે ઉતારવો? ઈ બધું ભાભી 5-15 દી હોય, પછી હાચા ખોટાના પારખા તો એની મેળે જ થઈ જાય. પછી હાહુને એની ભૂલ સમજાઈ જાય ને એટલે હાહુ બટા બટા કરીને કાલાવાલા કરવા મળે. તોય વવે હાહુને ખબર નથી પડવા દેવાની કે બા તમે ખોટા હતા ને હું જ સાચી હતી. હવે એનો ગુસ્સો એના મનમાં જ હમાવી લેવાનો. કારણ કે કોઈ હાહુ એની વહુની સામે ખોટા પડે ને એ જીરવી ન એકે. મોટા ભાગની હાહુ સમાજમાં છે ને પોતાને આ એમ સમથિંગ જ સમજે છે. અને એવું સમજે છે કે વહુને કાંઈ ખબર પડતી જ નથી એમ. હા, હવે મને સમજાણું.
કે તું નાના મોટા સગા વાલા બધાયમાં કેમ ભળી જાશો? એ મારા ગઢીમાના ડોશી શાસ્ત્રની કૃપાથી. હે ડોશી પુરાણ, જેવા પેમલીને ફળ્યા ને એવા હવને ફળજો. એમ પ્રાર્થના કરે ડોશીમાં ન ફળે ભાભી. દીકરીઓએ કુંવારા એના ઘરે દાદીમાની પાસે બેહીને દાદીમાની વાતો સાંભળવી જોવે ને દાદીમાની સેવા ચાકરી કરવી જોવે. જો ઈ મોકો પિયરિયામાં ચૂકાઈ ગયો હોય તો હાહરે આવીને એની ગઢી હાહુની સેવા કરવી જોવે. પેમલી, હવે રસોઈ નથી કરવી, હમણાં જમવાવાળા બધા આવી જાય. ભાભી, તમને એક વાત કાને નાખવી છે પણ જીભ નથી ઉપડતી. તુંય ખરી છે હો પેમલી. આમ એમ કે તમે મારી જેઠાણી નહીં, મારી મોટી બેન છો, તો પછી પેટ છૂટી વાત કરીને બાપા. ભાભી, મારી બેનનો દેર છે, એ ભણી ગણી નોકરીએ લાગી ગયો છે. તે મારી બેન મને કહેતી હતી, એ કે પેમલી બેન, એ કે મારા દેરનું માગું, એ કે તાર જેઠની દીકરી વેરે નાખ્યું હોય તો કેમ રે? તો તે શું કીધું? હું શું કહું ભાભી? અંદરો અંદર થતું હોય માયલામ માયલું તો એનાથી વધારે સારું શું હોય? મેં તો કીધું હું મારા જેઠાણીને કાને વાત નાખીશ. તમને પૂછ્યા વગર કઈ પરબારી આ થોડી પાડી દેવાય? રેખા જોતો તાર જેઠ આવી ગયા લાગે હવે. હા ભાભી. આવી ગયા તમે? સારું છું લ્યો. ઓણ તો હારામ હારો વરસાદ છે હો ભોલીનબા. એ કૂવાના પાણી ઉપર આવી ગયા અને ચોમાસું પાકે હારો થાહે ને શિયાળું પાકે હારો થાહે. એ તમારે ક્યાં ખેતરમાં કામ કરવા જવું છે? આપણે જે જોવે એ કરિયાણાની દુકાને મળી જ રહી છે ને. હા ભાભી, તમારી એ વાત સાચી. ઈ બધું ખેતરમાં પાકે ને પછી કરિયાણાની દુકાનમાં આવે, નકર કાંઈ આવે નહીં. હા ફેમિલી, તું કઈક વ્યવહારની વાત કરતી હતી ને કરીને તારા ભાઈને. હા મોટા ભાઈ, મારી બેન છે ને એનો દેર ખેતીવાડીનું એટલે કે એગ્રીકલ્ચરનું ભણી ગણીને નોકરીએ લાગી ગયો છે. તો આપણે એને વાત કરી છે આપણી ફોલી હાટું, તો આપણે જોણ કરવું છે. ના હો, ઈ રેવા દે, ઈ વ્યવહાર નો થાય. ભાભી, મારી બેનનો દેર ખેતી નથી કરતો, ખેતીવાડીની નોકરી કરે છે. ફેમિલી, હું બધી વાત સમજી ગઈ, પણ ન્યા વ્યવહાર નો થાય. તેની બેનના દેરને જોયો છે? છોકરાને કઈ ખોટખા પણ છે? છોકરો કઈ રેઢિયાર છે, રખડું છે? એ મેં તો કાંઈ જોયો નથી. તો હું કામ પણ વાતને ટાળશો? એ ઠેકાણું સારું હોય તો જોવામાં વાંધો શું છે? અરે ભોલીના બાપા, તમે એક વાતમાં સમજતા કેમ નથી? પણ તારી વાતમાં જ કઈ લેવાનું ન હોય તો હું સમજવું? હું એમ કહેતી હતી કે છોકરાની અટક ને મારા મામાની અટક બે એક હરખી છે. એટલે છોકરો ને ઈ અમારે મોહાળમાં આવે ને છોકરો મારા મામા થાય તે મામાને ઘરે કઈ ત્યાં ભાણકીને દેવાય, ઈ ભાઈ બેન થાય. એટલે કહું છું વ્યવહાર ન થાય. આમાં જ આપણે બધા ગોટાળે સડ્યા છે. હામે તો કે બાપાનું મોહાળ છે, ઓલાપણે તો કે દાદીનું મોહાળ છે, ફલાણે તો કે માનું મોહાળ છે. એમ કેમ કોઈ નથી સમજતું કે હગામાં હગું થાય, માયલામાં માયલું થાય તો ઘીના ઠામમાં ઘી પડ્યું રહે? આ સમાજ મોટો છે, આપણા કામ ધંધા બધાયના મોટા છે, તો બીજા સમાજની જેમ અંદરો અંદર પરણાવવાની સમજ આપણામાં કેદી આવશે? એ હું તો જો 18 વરણ આરે ફરું છું, બધાયની સખાવતે જોઈશે ને રખાવટે જોઈશે. આ નાભીમાંથી નિહાહો તો ત્યારે નીકળે છે કે આ આવડા મોટા સમાજમાં છૂટાછેડા આટલા બધા થાય છે ને કે એ બીજા સમાજમાં જોવા નથી મળતા. અને માયલામાં માયલું કર્યું હોય, હગામાં હગું કર્યું હોય તો એકબીજાને બે જણા હાથ પેઢીથી ઓળખતા હોય, એટલે ત્યાં છૂટાછેડા થવાની સંભાવના જ ઓછી હોય. અને નાના મોટા મંદુક હોય ને તો હારે બેહીને ઉકેલી નાખે છે. બાપાના મોહાળમાંય વરે, માના મોહાળમાંય વરે, મામાના મોહાળમાંય વરે. સમજ્યા? આ બધા અંદરો અંદર હગા એકબીજાના રીત રિવાજને નજીકથી જાણે છે, એટલે જ એના પરિવારમાં સંયમ અને મર્યાદા બેય જળવાય છે.
પરિણામે ભાગ્યે જ કોઈના છૂટાછેડા થતા હોય તો, બાકી તો હારે બેહીને સમાધાન જ થાય. અને આપણે આંખની ઓળખાણ વાળો વ્યવહાર સીંધે, અને વ્યવહાર સીંધવા વાળો ન કોઈ દી જાનમાં હોય, ન કોઈ દી માંડવે હોય. અને ઘરમાં ડખા થાય ત્યારે વ્યવહાર સીંધવા વાળો કોઈ દી વચ્ચે ન આવતો. ભોલીની બા, સમય પ્રમાણે હવે આપણો સમાજ એ પરિવર્તન માગે છે. આજ નહીં તો કાલ આ બધાય સમાજના દીકરા પરણાવવાના રીત રિવાજ આપણે બધાએ સ્વીકારવા પડશે. બટા ફેમિલી, તમે તમારી બેનને કહી દો કે અમે છે ને ભોલીનું જોણ જોવા આવી છે, છોકરો જોવા આવી છે. ભલે ભાઈ, કહી દેશો. કાકી શું વાત છે? બધા કેમ હસો છો? બટા તાર વ્યવહાર જોવા જવાનું છે એટલે અમે બધા હરખમાં છીએ. મિત્રો, જો તમને અમારો સમજવા લાયક વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.